ઘણા બધા મિત્રોને કદાચ ખ્યાલ નહીં હોય, ન્યૂઝ રૂમના માધ્યમથી પ્રથમ વખત જાણતા હશે, કદાચ અરબ સાગરમાં કે બંગાળની ખાડીમાં જ્યાં પણ પહેલું સાયક્લોન જ્યાં બનશે એનું નામ હશે શક્તિ, અને આ નામ આપવામાં આવશે શ્રીલંકા તરફથી. એટલે જો સાયક્લોન બનશે, જો કદાચ બંગાળની ખાડીમાં પ્રથમ સાયક્લોન બને તો એનું નામ શક્તિ હશે, અને અરબ સાગરમાં પ્રથમ સાયક્લોન બને તો એનું નામ શક્તિ હશે. જે પહેલું સાયક્લોન બનશે એનું નામ ખાસ શક્તિ હશે, એ ધ્યાન રાખવાનું. અને કદાચ માની લઈએ કે બંગાળની ખાડીમાં પ્રથમ સાયક્લોન બની ગયું તો શક્તિ નામ લિસ્ટમાં છે, એટલે પેલું નામ એમને મળી જશે. અરબ સાગરમાં પાછળથી બને તો એને મોન્થા નામ મળશે. પરેશભાઈ, આપણે આ અરબ સાગરની વાત કરી, બંગાળની ખાડીની અંદર પણ કંઈક દેખાઈ રહ્યું છે, એક સિસ્ટમ દેખાઈ રહી છે. જો એ કદાચ તીવ્ર બને તો એની અસર સીધી ગુજરાત કે આસપાસના વિસ્તારોમાં થાય એવું કંઈક લાગી રહ્યું છે અત્યારે? હા, એક ચોક્કસથી છે. આમ જોવા જઈએ તો અત્યારે જે સાયક્લોન સિઝન ચાલી રહી છે એમાં બંગાળની ખાડી અને અરબ સાગર બંનેની અંદર સાયક્લોનો બનતા હોય છે. અને અત્યાર સુધીના જે ડેટા પ્રમાણે વાત કરવા જઈએ તો અરબ સાગર કરતા સાયક્લોનની સંખ્યા બંગાળની ખાડીમાં વધુ રહેલી હોય છે. એટલે ત્યાં પણ બનતા હોય છે. અત્યારે ત્યાં પણ એની શક્યતાઓ છે. અત્યારે એક વરસાદી સિસ્ટમ ત્યાં પણ બની રહી છે. ત્યાં પણ ડીપ ડિપ્રેશન સુધી જાય એવી તો પૂરી સંભાવનાઓ છે. અરબ સાગરમાં જે સાયક્લોન બનવાની સંભાવનાઓ છે એના કરતા બંગાળની ખાડીની અંદર સાયક્લોન બનવાની શક્યતા વધારે છે. એટલે કદાચ આ બનશે કે નહીં બને, પણ ત્યાં બનવાની શક્યતાઓ વધારે છે. એક ચોક્કસથી છે કે બંગાળની ખાડીનું સાયક્લોન ડાયરેક્ટ ગુજરાતને અસર કરતા હોતું નથી, પણ એનો ટ્રફ ગુજરાત સુધી જો લંબાય તો ગુજરાતની અંદર વરસાદ અને વાદળછાયા વાતાવરણના રૂપમાં ચોક્કસથી અસર કરે. બાકી ગુજરાતને બંગાળની ખાડીનું સાયક્લોન છે એ કોઈ મોટી અસર કરવાનું નથી, એટલે એનાથી આપણે ડરવાનું કે ગભરાવાનું નથી. અત્યારે આપણે નજર રાખવાની છે જે આ અરબ સાગરની અંદર સિસ્ટમ બની રહી છે, અને એ સિસ્ટમ છે એ સાયક્લોન સુધી જાય કે શું થાય છે એના ટ્રેક ઉપર નક્કી થશે. એટલે આપણે ખાસ બંગાળની ખાડી કરતા નજર અરબ સાગર ઉપર રાખવાની જરૂર છે. અને બીજી વાત એ પણ કહી દઉં, માની લઈએ ભાવિકભાઈ કે આ સિસ્ટમ છે કદાચ પશ્ચિમ તરફ થોડી મૂવમેન્ટ કરે અને સાયક્લોનની કેટેગરી પ્રાપ્ત કરે તો આનું નામકરણ પણ થશે. એટલે આમ તો ન્યૂઝ રૂમના માધ્યમથી દર્શકોને એ પણ જણાવી દઉં છું, આમ તો ઘણા બધા મિત્રોને કદાચ ખ્યાલ નહીં હોય, ન્યૂઝ રૂમના માધ્યમથી પ્રથમ વખત જાણતા હશે, કદાચ અરબ સાગરમાં કે બંગાળની ખાડીમાં જ્યાં પણ પહેલું સાયક્લોન જ્યાં બનશે એનું નામ હશે શક્તિ, અને આ નામ આપવામાં આવશે શ્રીલંકા તરફથી. એટલે જો સાયક્લોન બનશે, જો કદાચ બંગાળની ખાડીમાં પ્રથમ સાયક્લોન બને તો એનું નામ શક્તિ હશે, અને અરબ સાગરમાં પ્રથમ સાયક્લોન બને તો એનું નામ શક્તિ હશે. જે પહેલું સાયક્લોન બનશે એનું નામ ખાસ શક્તિ હશે, એ ધ્યાન રાખવાનું. અને કદાચ માની લઈએ કે બંગાળની ખાડીમાં પ્રથમ સાયક્લોન બની ગયું તો શક્તિ નામ લિસ્ટમાં છે, એટલે પેલું નામ એમને મળી જશે. અરબ સાગરમાં પાછળથી બને તો એને મોન્થા નામ મળશે. જો અરબ સાગરમાં પ્રથમ બને તો એને શક્તિ મળે, અને બંગાળની ખાડીમાં પાછળથી બને તો એને મોન્થા હશે. પણ શક્તિ અને મોન્થા આ બે નામ છે લિસ્ટની અંદર કન્ટિન્યુ છે, જેમાં ખાસ કરીને શક્તિ નામ છે એ શ્રીલંકા તરફથી ફાઇનલ છે, અને મોન્થા નામ છે એ થાઈલેન્ડ દેશ તરફથી ફાઇનલ છે. દરેક દેશ જે આપણે બંગાળની ખાડી અને અરબ સાગરને લગતા તમામ દેશો છે એ ટોટલ 13 દેશની જે કમિટી છે જે સાયક્લોનોના નામનું લિસ્ટ આખું જાહેર કરતી હોય છે, એ મુજબ અત્યારે હવે શ્રીલંકાનો વારો છે, અને શ્રીલંકા બાદ થાઈલેન્ડનો વારો છે. શ્રીલંકાનું નામ શક્તિ છે, થાઈલેન્ડનું નામ છે મોન્થા છે. આ બે માંથી કોઈ પણ સાયક્લોન છે એ બનશે તો આ પ્રકારેનું નામકરણ પણ થશે.